જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં આવીને જોયું તે લોકો ચોંકી ઉઠ્યા, કારણ કે લેબોરેટરીની અંદર તો દીપડો હતો અને પુરાઈ ગયેલા આ તરુણ વયના દીપડાની બરાબરની હાલત થઈ. અમરેલી જિલ્લાના લાઈનપરા વિસ્તારના એક મકાનનું આ દ્રશ્ય છે, જેના ખૂણામાં એક દીપડી ક્યારની છુપાઈને બેસી ગઈ છે. દીપડીને મકાનની બહાર કાઢવા માટે અનેક પ્રયત્નો થયા, પરંતુ એ બહાર ના આવી. એટલે હવે એને બેભાન કરવા માટે વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા એ તમે લાઈવ નિહાળો. શહેરોમાં રસ્તે રજડતા શ્વાનો, ગાયો ભેંસોને પકડવા પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. જે લોકોએ આવા જે ઢોર પકડ પાર્ટીના કામને જોયું હશે એમને ખબર હશે કે જ્યારે ટીમો એમને પકડવા આવે ત્યારે કેટલી ભાગદોડ કરી મૂકતા હોય છે અને ગમે તેની ઉપર હુમલો કરી દે. તો આ તો દીપડા જેવા ખૂંખાર પ્રાણી, અને એ પણ જ્યારે ઘરમાં આવી ગયા હોય ત્યારે એમને ઘરના એક ખૂણામાંથી બહાર કાઢવા એ ખૂબ જ પડકારજનક કામ હોય છે. વન વિભાગની ટીમો આખો જે વિસ્તાર હોય છે એમાં તમામ જગ્યાએથી બહાર નીકળવાના જે રસ્તા હોય એમને કવર કરે છે, કેમ કે વન્ય પ્રાણી હોય એ તો કોઈ પણ જગ્યાએથી ભાગવાનો પ્રયત્ન કરે. આપણે એટલે કે વન વિભાગની ટીમો એમને બચાવવા માટે કામગીરી કરતી હોય છે, પરંતુ વન્ય પ્રાણીને માનવી જ્યારે નજીક આવે ત્યારે એમને પણ એમનાથી ભય લાગતો હોય છે. એટલે એક વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ વચ્ચેથી આ પ્રકારના રેસ્ક્યુના જે ઓપરેશન હોય છે પાર પાડવામાં આવતા હોય છે. ધારી પાસેના લાઈનપરામાં આ દીપડી મકાનમાં કેવી રીતે ઘૂસી એ જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે મકાનની અગાસીમાંથી એ અંદર ઉતરી હતી. અને ધારીનો જે વિસ્તાર છે એ આંબરડી વન વિસ્તારની બાજુનો અને ખોડિયાર ડેમની નજીકનો આ વિસ્તાર છે. અને ઘણી બધી વખત અહીંયા સિંહો પણ જોવા મળે છે, પરંતુ લાઈનપરા એક એવો વિસ્તાર છે કે જ્યાં દીપડા તો છાશવારે જોવા મળે છે. અને અહીંના લોકો દીપડાથી ઘણી બધી વખત ત્રાસી અને વન વિભાગને ફરિયાદ પણ કરતા હોય છે. આ કિસ્સામાં દીપડી ઘરમાં પુરાયેલી છે અને વન વિભાગની ટીમ તેમને ટ્રાન્ક્વિલાઇઝ એટલે કે બંદૂકની જે ગોળી હોય એવી રીતે આ ઇન્જેક્શન છે એ ગોળીના સ્વરૂપમાં દીપડીને મારવામાં આવે છે. અને આ ઇન્જેક્શન એમના શરીર ઉપર લાગે એટલે એમનાથી દીપડી છે એ બેભાન થઈ જતી હોય છે. અત્યારે આ ઓપરેશન ચાલુ છે, એટલે તમને થોડી જ વારમાં જોવા મળશે કે દીપડી કેવી રીતે બેહોશ થઈ જાય છે અને એમને કેવી રીતે પછી બહાર લાવવામાં આવે છે.